પોરબંદર મેળો બને લૂંટનો મેળો ભાજપના અગ્રણી દ્વારા આક્ષેપ કરવામાં આવે છે। લોકમેળામાં આડેધડ લૂંટના આક્ષેપ ચગડોળમાં 50 ની જગ્યાએ ₹100 લેવાયાના આક્ષેપો લગાવવામાં આવ્યા છે। નાગાર્જુનભાઈ, તમે કઈ પાર્ટીમાં છો? તમારો હોદ્દો શું છે? હું ભાજપ પાર્ટીમાં છે ભાઈ અને કાર્યકર છું, બરાબર। પણ અત્યારે આ લોકમેળો લૂંટમેળો બને એનાથી તંત્રને બચાવવાની જરૂર છે। ઉપર ક્યાંય ભાવ લખેલા નથી। અમારી પાસેથી 80 રૂપિયા માંગ્યા છે ને આ નાનો છોકરો છે એના 50 મેં કીધું ભાઈ 30 હશે કે ના 50 થશે એટલે 50 લીધા। એટલે આપણે તંત્રને વિનંતી એ છે કે ભાઈ આમાં ટિકિટમાં ભાવ છપાવો, તમે ઉપર બોર્ડ મરાવો કે ભાઈ આમાં ટિકિટના ભાવ એ છે। લૂંટમેળો આદરો છે તો એનું કંઈક તંત્રએ કરવાની જરૂર છે, એ અમારી વિનંતી છે। ભાજપના કાર્યકર્તાઓને જ લૂંટે છે તો હા, અમે હોદ્દેદારો છે લૂંટે છે તો આપી આમ પબ્લિકનો શું વાત? એટલે તમે બોર્ડ મરાવો નહીં, અમારું કહેવાનું એ છે કે તમે બોર્ડ મરાવો। આ રસ્તામાં બ્રેક ડાન્સ ને મોટી મોટી છે ત્યાં જ લૂંટ 80 રૂપિયા અમને કીધા, ભાઈ 80 રૂપિયા નથી, તમે ભાવ ટિકિટમાં બધા ચકડોળમાં લૂંટ હાલે છે, બરોબર છે। આ ફેરવાય અડધી મિનિટમાં તો 1 મિનિટમાં મૂકી દીધા, પાછા બંધ કરી। મોટાની 50 80 લે છે એ લોકો, કઈ બોર્ડ નથી એટલે પ્રજા અસમજમાં છે આનો ભાવ શું છે એમ। એટલે ટિકિટમાં ભાવ ખરેખર લખવા જોઈએ અને ઉપર બોર્ડ મારવા જોઈએ। નિયમોનું કોઈ પાલન સેફટીનું છે નહીં। આ કેમ આ ચાલુ કરી દીધી? કોઈ સીટ બેલ્ટ કઈ છે